મંગલ મૂર્તિ મારુત નંદન મંગલ મૂર્તિ મારુત નંદન સકલય મંગલ મૂલ નિકંદન સકલય મંગલ મૂલ નિકંદન મંગલ મૂર્તિ મારુત નંદન હે મંગલ મૂર્તિ મારુત નંદન પવન તનય સંતન હિતકારી પવન તનય સંતન હિતકારી પવન તનય સંતન હિતકારી પવન તનય સંતન હિતકારી હૃદય બિરાજત અવધ બિહારી હૃદય બિરાજત અવધ બિહારી હે મંગલ મૂર્તિ મારુત નંદન માત પિતા ગુરુ ગુણપતિ શારદા માત પિતા ગુરુ ગુણપતિ શારદ માત પિતા ગુરુ ગુણપતિ શારદા માત પિતા ગુરુ ગુણપતિ શારદ શિવા સમેત શંભુ સુખ નારદ મંગલ મૂર્તિ મારુત નંદન કરણ કમલ બંદૌ સબ કાવું ચરણ કમલ બંદૌ સબ કાવું દેહુ રામ પદ નેહુ નિભાવું મંગલ મૂર્તિ મારુત નંદન જય 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 હનુમાન ગોસાઈ 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 કૃપા કરો ગુરુદેવ કિનાઈ કૃપા કરો ગુરુદેવ કિનાઈ મંગલ મૂર્તિ મારુત નંદન હે મંગલ મૂર્તિ મારુત બંદૌ રામ લખન વૈદેહી બંદહુ રામ લખન વૈદેહી બંદૌ રામ લખન વૈદેહી બંદહુ રામ લખન વૈદેહી યા તુલસી કે પરમ સ્નેહી તુલસી કે પરમ સ્નેહી વંદન કરીએ શ્રી રઘુરાઈ હે વંદન કરીએ શ્રી
વીરોના વીરગાનથી ચમકે છે આ ભારતનું નૂર. ખરી વાત છે બાળાઓ. છતાં ઇતિહાસના સપના કેમ છે દૂર ને દૂર ખરું ને પિતાશ્રી? નહીં બાળાઓ, હવે એ સપના ક્યારેય દૂર નહીં રહે. પવિત્ર અને પાવન થાશે ભક્તિ ભાવથી રંગભૂમિ એ આ ગામની. સાધુ અને સંતો કહી રહ્યા છે કે તમે કથા ગાઓ શ્રી રામની. પરમ પૂજ્ય પિતાશ્રી, આજે આ ન્યોજણવાવ ગામની પવિત્ર અને પુણ્યશાળી રંગભૂમિની અંદર એવો તો કયો ઇતિહાસ છે કે આપણે ભજવીને ભાગ્યશાળી થવાનું છે. ઘણી ખુશીની વાત છે બાળાઓ. આજના આ નોંધણવાવ ગામના પવિત્ર રંગશાળી રંગભૂમિની અંદર ત્રેતા યુગમાં બની ગયેલો એ અયોધ્યાનો મહાન ઇતિહાસ. એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું અવતાર ચરિત્ર, જે અવતાર ચરિત્રના ગ્રંથની રચના મહાત્મા તુલસીદાસજીએ પોતાના આત્માની શાંતિ માટે કરી છે કે સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા, ભાષા નિબંધ મતિ મંજુલ માત નહોતી. બાળાઓ, રામચરિત્રની માનસની રચના મહાત્મા તુલસીદાસજીએ પોતાના આત્માની શાંતિ માટે કરી છે. પણ છતાંય એ રામકથા સકલ લોક જગ પાવની ગંગા. બાળાઓ, મહારાજા ભગીરથજીએ જે ગંગાનું અવતરણ કરાવ્યું તે પણ મહાન છે. પણ તેમાં તો જે સ્નાન કરે ને એને જ પાવન કરે. પણ મહાત્મા તુલસીદાસજીની આ રામકથા ચરાચર જગતના મનુષ્ય માત્રને, પછી કોઈ પણ દેશમાં રહેતો હોય કે કોઈ પણ ભાષા બોલતો હોય, રામ નામથી પાવન કરનારી એ ગંગા છે. બાળાઓ, રામ કથા માટે તો શું કહેવાનું હોય. હરિ અનંત, હરિની કથા અનંતા. હનુમાનજી મહારાજ એક વખત પ્રભુ શ્રી રામની હાજરીમાં કહે છે, કહે હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. હે કરુણાના સાગર રામ પ્રભુ, આ જીવ ત્યારે જ દુખી થાય છે કે મન કર્મ વચનથી આપને ભજતો નથી. તો રામ કથા માટે તો શું કહેવાનું હોય. અપાર અને અગાધ સમુદ્ર છે બાળાઓ. તો તુલસીદાસજીની રામ કથાની અંદર જ્યારથી ઋષિ વિશ્વામિત્રનો પ્રવેશ થાય છે ત્યાંથી લઈ અને રામ રાજ્યાભિષેક સુધીની કથાના મુખ્ય પ્રસંગો ટૂંકમાં રહસ્યમય અને ભાવવાહી નોન સ્ટોપ આપણે અહીં ભજવી બતાવવાના છે બાળાઓ. તો તમે સર્વે બાળાઓ સાથે મળી મોણિયાવારી માં નાગબાઈ આવવાનું આહવાન કરી સરસ મજાનો ગરબો બોલો. તેઓ હમણાં જ સર્વે પાત્રની તૈયારી કરી. જેવી પિતાશ્રીની આજ્ઞા.
સમયમાં વળી સમરીએ કરજો સહાય. અરે કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી વીજ એ મારા રુદિયાને રાણો થાય પડો એ આ તો આવી અષાઢી બીજ. આવો રામકૃષ્ણ ધૂનવાળા બે જણા આવો કાંઈ વાંધો નમવું આવો એ ખમા ખમા મારી નાગ
બાળાઓ